જો હવે સ્ટીરોઇડ અને આયોડોથાયરોન અંતઃસ્ત્રાવ માટે કેવું હોય તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ અહીંયા આપણને જે ઉદાહરણ આપેલું ને ઉદાહરણ એ ઉદાહરણ ઈસ્ટ્રોજન નું આપેલું સમજો ઈસ્ટ્રોજન હવે સમજો ઈસ્ટ્રોજન કામ કઈ રીતે કરે તો આનાથી કેમ જુદું પડે એમ તો આપણે છેલ્લે વાત કરી લાસ્ટ લેક્ચરમાં કે પ્રોટીન અંતઃસ્ત્રાવ હોય એ કોષ રસ્તા પસાર ના કરી શકે એટલે એના રિસેપ્ટર મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર હોય અથવા એના કલા જોડાણ રિસેપ્ટર કહેવાય પણ ઈસ્ટ્રોજન છે એનો બનેલો લિપિડ નું બનેલો તો એમાં કેવું હોય એ સ્ટીરોઇડ અને આયોડોથાયરોનિન ના બનેલા જે અંતઃસ્ત્રાવ એમની વાત એ લિપિડમાં દ્રાવ્ય હોય એટલે આમના કેવું હોય કે આરે કોષ રસ્તરે પસાર કરી દે અને કોષ કેન્દ્ર પટલે પસાર કરી દે એટલે સીધો મેસેજ કોષની અંદર જઈ અને કોષ કેન્દ્રની અંદર જઈને આપો જોવા જેવી વાત જો આ કોષ રસ્તરે પસાર કરી દે સમજવાનું આ છે તમારે કોષ રસ્તરે પસાર કરી દે અને કોષ કેન્દ્ર પટલે પસાર કરે કોષ રસ્તર અને કોષ કેન્દ્ર પટલ બંને પસાર કરીને અંદર જાય અને આ અંતઃસ્ત્રાવ સીધો કોષ કેન્દ્રની અંદર આવેલા રિસેપ્ટર જોડે જોડાય જો આ અંતઃસ્ત્રાવ કોષ કેન્દ્રની અંદર એટલે કોષ કેન્દ્ર પટલ ને એટલે કોષ કેન્દ્ર રસમાં આવેલા રિસેપ્ટર જોડે જોડાય એટલે આના જે રિસેપ્ટર હોય ને કોના સ્ટીરોઇડ અને આયોડોથાયરોનિન અંતઃસ્ત્રાવ એમના રિસેપ્ટર કોષાંતરીય રિસેપ્ટર હોય અથવા એનો કોષ કેન્દ્રીય રિસેપ્ટર કહેવાય આ મેઇન ડિફરન્સ યાદ રાખવાનું તમારે ખાસ જો આના મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર હતા આના અંદરના ન્યુક્લિયર રિસેપ્ટર એટલે કોષ કેન્દ્રીય રિસેપ્ટર અથવા આપણે ઇંગ્લિશમાં શું કહીએ ન્યુક્લિયર રિસેપ્ટર અંદર રિસેપ્ટર આવેલા એટલે શું થાય આ જે લિપિડ નો બનેલો અંતઃસ્ત્રાવ એ કોષ રસ્તરે પસાર કરી દે કોષ કેન્દ્ર પટલે પસાર કરી દે અને સીધે સીધો આમ અંદર આવી જાય સમજો આ બધા સ્તર પસાર કરીને અંદર આવે અંતઃસ્ત્રાવ આ બધું પસાર કરીને અંદર આવે અને અંદર આવી ક્યાં જોડાય તો કોષાંતરીય રિસેપ્ટર જોડે જોડાઈ જાય એટલે આ જે સંકુલ અહીંયા બનતું હતું ને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવમાં કોષ રસ્તા પર બનતું હતું ને એ સંકુલ અહીંયા અંદર બને કોષ કેન્દ્રની અંદર એટલે આ જે બન્યું એને આપણે કહીશું કયું સંકુલ તો અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ એ કોષ કેન્દ્રમાં બને એટલે અહીંયા ડિફરન્સ શું થશે સમજો કે અહીંયા જે દ્વિતીયક સંદેશાવાહકની જરૂર પડતી હતી કારણ કે આ અંતઃસ્ત્રાવ પોતે અંદર નતો જઈ શકતો અહીંયા લિપિડના અંતઃસ્ત્રાવ માટે તમારે દ્વિતીયક સંદેશાવાહકની જરૂર નહીં પડે એટલે થશે શું કે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ જે બને ને એ સીધું આપણો જે ડીએનએ છે ને ડીએનએ એ ડીએનએ ને કહેવાય જીનોમ સમજજો ડીએનએ શું કહેવાય જીનોમ અને ડીએનએ નું કામ શું આપણામાં તો પ્રોટીન બનાવવાનું કોઈ પૂછે કે ડીએનએ નું કામ શું છે તો પ્રોટીન બનાવવાનું કેમ કે ડીએનએ ઉપર જનીન આવેલા હોય આપણા ડીએનએ માં 30,000 જનીન છે આ બધા જનીન છે સમજો ડીએનએ ઉપર આ બધા શું હોય જનીન અને જનીન નું કામ શું હોય પ્રોટીન સંશ્લેષણ અને કઈ રીતે પ્રોટીન બનાવતા હોય એ તમારા 12માં આવશે પણ ખાલી અહીંયા હું ખાલી લખી દઉં છું તો આ પ્રોટીન કઈ રીતે બને ને એ ક્રિયા 12માં આવે તો અહીંયા તમારે આટલું યાદ રાખવાનું કે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ જે બને ને એ સીધું ડીએનએ જોડે આંતરક્રિયા કરે એટલે થાય શું કે આ જનીનની અભિવ્યક્તિ કરાવે અને જનીનની અભિવ્યક્તિ થાય ને એટલે બને એમઆરએનએ એમઆરએનએ ને કહેવાય મેસેન્જર આરએનએ અથવા સંદેશક આરએનએ અને એમઆરએનએ બને ને એ પછી પ્રોટીન બનાવે અને આ બે પ્રક્રિયા થાય ને ખાલી એટલે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલનું કામ શું છે જનીનની અભિવ્યક્તિ કરાવવાની પર્ટિક્યુલર જનીનની અને પર્ટિક્યુલર જનીન અભિવ્યક્ત થાય એ પ્રક્રિયાને કહેવાય પ્રત્યાંકન જનીનોનું અભિવ્યક્તિ કરવાની એને કહેવાય પ્રત્યાંકન આ બધું 12માં આવશે અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું એમ ભાઈ આ એમઆરએનએ બને એમાંથી પ્રોટીન બને ને એ પ્રક્રિયાને કહેવાય ભાષાંતર ટ્રાન્સલેશન એમ તો
તો આ પ્રત્યાંગન અને પછી ભાષાંતર થઈ શું બને? પ્રોટીન બને. એટલે આપણને ખબર પડે કે ભાઈ આ પ્રત્યાંગન થઈને mRNA બન્યું, પછી પ્રોટીન બન્યું. આને કહેવાય જૈવ રાસાયણિક પ્રતિચાર. જેમ અહીંયા જૈવ રાસાયણિક પ્રતિચાર આવતા હતા, આપણે એમ કહેતા હતા ને કે જરૂરી પ્રોટીન બનાવવાના, ઉત્સેચકો બનાવતા, જૈવિક અણુઓ બનાવવાના, એના જૈવ રાસાયણિક પ્રતિચાર કહેવાય. એમ અહીંયા પ્રત્યાંગન થઈને mRNA બન્યું, mRNA માંથી ભાષાંતર થઈને પ્રોટીન બન્યું. આને કહેવાય જૈવ રાસાયણિક પ્રતિચાર. અને પછી આ પ્રોટીન બની જાય એટલે પછી આ કોષની વૃદ્ધિ અને વિકાસ થાય. ધારો કે અહીંયા ઇસ્ટ્રોજન છે, તો ઇસ્ટ્રોજનનું કામ શું? તો ઇસ્ટ્રોજનનું કામ ગર્ભાશયની દિવાલનો વિકાસ કરવાનો અને વિભેદન કરવાનું. તો આ ગર્ભાશયની દિવાલનો વિકાસ અને વિભેદન તમને દેખાય. પેલું નતું કહેતા ભાઈ એન્ડોમેટ્રિયમનું નિર્માણ થયું, તો એન્ડોમેટ્રિયમનું નિર્માણ તમને દેખાય તો તમારે કહેવાનું કે દેહધાર્મિક પ્રતિચાર આવ્યો. પણ એ દેહધાર્મિક પ્રતિચાર કેમ આવ્યો? તો આ પ્રત્યાંગન થયું, આવું ભાષાંતર થયું એટલે જૈવ રાસાયણિક પ્રતિચાર આવ્યો, એટલે દેહધાર્મિક પ્રતિચાર આવ્યો. પણ આ પ્રત્યાંગન ભાષાંતર કેમ થયું? તો એ જે અંતઃસ્ત્રાવ હતો ઇસ્ટ્રોજન, એ સીધો અંદર જતો રહ્યો. એના રિસેપ્ટર મેમ્બ્રેન બાઉન્ડ નતા. કેમ નતા? કારણ કે લિપિડ નો બનેલો હતો. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. આ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ હોય તો આખા કોષ રસ્તરે પસાર કરે, કોષ કેન્દ્ર પટલે પસાર કરે, અને એના રિસેપ્ટર કોષ કેન્દ્રની અંદર હોય, કોષ કેન્દ્રીય રિસેપ્ટર અથવા કોષાંતરીય રિસેપ્ટર. અને એની જોડે અંતઃસ્ત્રાવ જોડાઈ જાય એટલે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને. એ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ સીધું ડીએનએ ઉપર આવેલા જનીન જોડે આંતરક્રિયા કરે, અને પછી અહીંયા દ્વિતીય સંદેશાની જરૂર જ ના પડે. પછી જરૂરી પ્રોટીન બનાવવા માટે પ્રત્યાંગન થઈને mRNA બને, mRNA નું ભાષાંતર થઈને પ્રોટીન બને, અને એના કારણે તમને ગર્ભાશયની દિવાલનો વિકાસ અને વિભેદન જોવા મળે. તો એને દેહધાર્મિક પ્રતિચાર કહેવાય. તો બેઝિક ડિફરન્સ આ છે. જોઈ લો તમે કે આ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ આ રીતે કામ કરે, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ આમ કામ કરે. પણ કોઈ બી અંતઃસ્ત્રાવમાં કોમન વાત શું હોય? તો એ બધા અંતઃસ્ત્રાવનું કામ કોઈ બી દેહધાર્મિક પ્રતિચાર અપાવવાનો. પણ એ દેહધાર્મિક પ્રતિચાર કેમ આવે? તો બધા કોષોની અંદર કોમન શું? કે પ્રોટીન, એવા ઉત્સેચક, એવા જૈવિક અણુ બનતા હોય. એના કહેવાય જૈવ રાસાયણિક પ્રતિચાર. અહીંયા બી આ જૈવ રાસાયણિક પ્રતિચાર. પણ એ જૈવ રાસાયણિક પ્રતિચાર લાવવા માટે કોષને ખબર પડવી જોઈએ કે આ અંતઃસ્ત્રાવ આવ્યો. અને ખબર પડવાની વાત જ્યારે આવે તો આપણે જોવું પડે કે અંતઃસ્ત્રાવની પ્રકૃતિ કઈ છે. જો એ પેપ્ટાઇડ ને એમિનો એસિડના વ્યુત્પન્ન હોય તો એ અંતઃસ્ત્રાવ અંદર નહીં જઈ શકતા. તો એના રિસેપ્ટર મેમ્બ્રેન બાઉન્ડ હોય અથવા કલા જોડાણ રિસેપ્ટર હોય. એટલે અંતઃસ્ત્રાવ એના રિસેપ્ટર જોડે જોડાઈ જાય, અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને, અહીંયા રિસ્પોન્સ 1 આવે એટલે દ્વિતીય સંદેશાવાહકની ઉત્પત્તિ કરાવવી પડે. એમાં કેલ્શિયમ હોય, IP3 અથવા CAMP હોય. એટલે કોષને ખબર પડે કે આ અંતઃસ્ત્રાવ આવ્યો. જ્યારે સ્ટીરોઇડ અને આયોડોથાયરોનિન અંતઃસ્ત્રાવ માટે એ બધું નહીં. એમનામ તો કેવું કે અંતઃસ્ત્રાવ કોષ રસ્તરે પસાર કરતે, કોષ કેન્દ્ર પટલે પસાર કરતે, કોષાંતરી રિસેપ્ટર જોડે જોડાઈ જાય એટલે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને. એ ડીએનએ ના જનીન જોડે આંતરક્રિયા કરે સીધી. અહીંયા દ્વિતીય સંદેશાની જરૂર જ નહીં. અને જનીન અભિવ્યક્ત થાય એટલે પ્રત્યાંગન થઈને mRNA બને, mRNA નું ભાષાંતર થઈને પ્રોટીન બને. એટલે દેહધાર્મિક પ્રતિચાર આપો. તો આ બે વચ્ચે કોમન ડિફરન્સ એક આ છે. તો આટલી વસ્તુ તમારે અહીંયા જોવાની હતી. આ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિમાં આટલું તમારે સમજવાનું. બીજું, આપણા બી ક્લાસની અંદર હાઇપરથાઇરોઇડિઝમ અને થાઇરોઇડના કાર્યો એ કદાચ સમજાવવાનું બાકી હતું, તો એકવાર જોઈ લઈએ. થાઇરોઇડના કાર્ય અને હાઇપરથાઇરોઇડિઝમ એ આપણે અસરો સમજવાની. એટલે આપણે એટલું જોઈ લઈએ પહેલા. એટલે આપણા પાઠ અહીંયા પૂર્ણ થયેલો પછી જાહેર કરીશું. પહેલા હાઇપરથાઇરોઇડિઝમ સમજી લઈએ. અને પછી
સામાન્ય કાર્યક્ષમતા. જો આપણે હાઇપરથાઇરોઇડિઝમ ના કારણ લખાયા હતા, હાઇપરથાઇરોઇડિઝમ થવું એટલે થાઇરોઇડના સ્ત્રાવમાં વધારો થઈ જવો. એના કારણ લખાયેલા આપણે 3. એક તો થાઇરોઇડનું કેન્સર, બીજું થાઇરોઇડ ગંઠિકાઓ એટલે નોડ્યુલ્સ. ગંઠિકાઓ શું કહેવાય? નોડ્યુલ્સ કહેવાય. અને ત્રીજું કારણ હતું એક્ઝોથેલ્મિક ગોઈટર. આ હાઇપરથાઇરોઇડિઝમનો એક પ્રકાર છે જેને આપણે ગ્રેવ્સ ડિસીઝ કહેવાય, કબરો રોગ. કબરો રોગ એટલે કબરમાં જાય એમ. અને આ કેવું છે એક્ઝોથેલ્મિક ગોઈટર? તો ઓટો ઇમ્યુન ડિસીઝ છે. એટલે આપણને એક્ઝોથેલ્મિક ગોઈટર એટલે આ જે રોગ છે ને એની અસરો આપેલી છે. ખાસ અહીં ધ્યાન આપજો. એક્ઝોથેલ્મિક ગોઈટર એટલે શું? તો આ એક ઓટો ઇમ્યુન ડિસીઝ. ઓટો ઇમ્યુન ડિસીઝ એટલે સ્વરોગ પ્રતિકારક રોગ. ખાસ ધ્યાન આપવાનું. એટલે થાય શું આમાં કે આપણું રોગ પ્રતિકારક તંત્ર છે ને, આપણું રોગ પ્રતિકારક તંત્ર એ આપણા શરીર પર હુમલો કરે. એટલે અહીંયા જે હુમલો થાય છે ને એ થાઇરોઇડ ગ્રંથિ પર થાય. અને એના કારણે થાય શું? તો થાઇરોઇડ ગ્રંથિનું કદ વધી જાય, સોજો આવે, ઇન્ફ્લેમેશન થાય. અને ઇન્ફ્લેમેશન સામે થાઇરોઇડ પોતાના સ્ત્રાવ વધારી દે. એટલે અહીંયા એક્ઝોથેલ્મિક ગોઈટરમાં બી થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે જ છે, પણ થાઇરોઇડના સ્ત્રાવ બી વધી જાય એમ. સ્વરોગ પ્રતિકારક રોગ એટલે આપણું રોગ પ્રતિકારક તંત્ર થાઇરોઇડ પર હુમલો કરે. અને જ્યારે થાઇરોઇડના સ્ત્રાવ વધી જાય એટલે શું થાય છે? તો અહીંયા લક્ષણો આપે. જો હૃદયના સ્પંદન વધી જવા, શરીરનું તાપમાન વધી જાય. કેમ કે હૃદયના સ્પંદન વધે એટલે આપણને ખબર રુધિર ફાસ્ટ ફરે એટલે શરીરનું તાપમાન વધી જાય. આંખોના ડોળા ફૂલી જાય. આ બધું કેમ થાય ને એ તમે આ અસરો ભણશો ને થાઇરોઇડના સામાન્ય કાર્યો સમજશો ને એટલે તમને આ સમજાશે આ અસરો. એટલે થાઇરોઇડના સામાન્ય કાર્ય જોશો એટલે તમને આ સમજાઈ જશે કેમ હૃદયના સ્પંદન વધે, શરીરનું તાપમાન વધી જાય, આંખોના ડોળા વધે, ચયાપચય દર વધી જાય. પણ અહીંયા વજન ઘટે. યાદ રાખજો, આ બધું વધે છે પણ વજન ઘટે. તમને ખબર હાઇપોથાઇરોઇડિઝમમાં વજન વધતું હતું, અહીંયા શું થાય? વજન ઘટે એમ, વજન ઘટી જાય. પણ આ બધું કેમ થાય એમ? આનું થવાનું કારણ શું? તો તમે થાઇરોઇડના સામાન્ય કાર્ય સમજશો ને એટલે તમને બધું લિંક થશે એમ. પેલું હાઇપોથાઇરોઇડિઝમ શું હતું એ લિંક થશે. હાઇપોથાઇરોઇડિઝમમાં કેમ ચરબી વધી જતી હતી એ ખબર પડશે. અહીંયા કેમ વજન ઘટી જાય, કેમ આ ચયાપચયનો દર વધી જાય હાઇપરથાઇરોઇડિઝમમાં, એ તમે એના સામાન્ય કાર્ય સમજશો ને તો ખબર પડશે. અને એમાં બી પહેલું જે કાર્ય છે ને એ મોસ્ટ આઈએમપી. આ તો મોસ્ટ ઓફ ધી મોસ્ટ આઈએમપી નીટ માટે. એમાં મેઇન કામ જ આ જ તમને થાઇરોઇડ સમજાવો. પહેલું જ કામ જો લખેલું છે BMR જાણવી. ધ્યાન આપજો. BMR એટલે એનું પૂરું નામ છે બેઝલ મેટાબોલિક રેટ. એટલે આપણા શરીરનો સામાન્ય ચયાપચય દર જાણો. સમજજો. એટલે શું? સામાન્ય ચયાપચય દર જાળવવો એટલે ધ્યાન આપજો. હવે આપણે આ જ મેઇન સમજવાનું, બરાબર? ધ્યાન આપો. હવે આપણે જે ખોરાક ખાઈએ ને એ ખોરાકમાંથી કેટલો ગ્લુકોઝ, તમે શ્વસન વાળો પાઠ ભણ્યા એમાં તમે જોયું હશે કે આપણે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન એ આપણા શરીરમાં સ્વાસ્થ્ય પદાર્થો કહેવાય કે એમનું શ્વસન થાય, દહન થાય. દહન થાય એટલે આપણને ઉર્જા મળે, એટીપી મળે. હવે સમજો કે આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકના જોડે બે ઓપ્શન હોય. ક્યાં તો એનું દહન કરી નાખો એટલે એને શ્વસન પથ પર ચડાવો, ગ્લાયકોલિસિસ કરો, ક્રેબ્સ ચક્ર કરો એટલે એનું વિઘટન થઈ જાય, દહન થઈ જાય, બ્રેકડાઉન થાય તો આપણને ઉર્જા મળે. ક્યાં તો એના શરીરમાં સ્ટોર કરી દો. બે ઓપ્શન હોય. એ નક્કી કરવાનું કામ થાઇરોઇડ કરે. એટલે થાઇરોઇડ અંતઃસ્ત્રાવનું કામ શું? આપણે જે ખોરાક ખાઈએ ને એમાંથી એ ખોરાકને શ્વસન પથ પર ચડાવવાનું એટલે એનું બ્રેકડાઉન કરવાનું
અને એમાંથી એટીપી ના ઉત્પાદનનું નિયંત્રણ કરે. એટલે આ બીએમઆર જાળવે એટલે બીજું કઈ નહીં, એટીપી ના ઉત્પાદનનું નિયંત્રણ કરે. સમજો એટલા શું ધ્યાન આપો. હવે સમજો કે આ થાઇરોઇડ અંતઃસ્ત્રાવો એ બ્રેકડાઉન કરાવી દે. આપણે જે ખોરાક ખાઈએ એમાંથી જરૂર પ્રમાણે ખોરાકનું બ્રેકડાઉન થાય એટલે એમાંથી એટીપી મળે એટલે આપણું શરીર ઉર્જાથી ભરેલું રહે. અને બાકીનો જે વધેલો ખોરાક હોય એ બધાને આપણા શરીરમાં ચરબી સ્વરૂપે કે બીજા સ્વરૂપે સ્ટોર કરી દે. રાઈટ? એટલે બેલેન્સ મેન્ટેન રહે. એટલે જરૂર પડે એટલે પાછો એ ખોરાક બ્રેકડાઉનમાં વપરાય એમ. એટલે આપણે જે ખોરાક ખાઈએ એનું દહન બી થતું રહે, થોડો થોડો સ્ટોર બી રહે, એટલે આપણું શરીર મેન્ટેન રહે. પણ હવે ધ્યાન આપો. હવે તમને ખબર હશે હાઇપોથાઇરોઇડિઝમ હતું એટલે શું થતું હતું કે ચરબી વધી જતી હતી, થાક લાગે, નબળાઈ રહે શરીરમાં. કેમ એવું થાય? તો જેને થાઇરોઇડ અંતઃસ્ત્રાવ ઓછા સ્ત્રવતા હોય એને થાય શું કે ખાય ને તો બી એમનામાં એનર્જી ના રહે. કેમ? કારણ કે ખાધેલો ખોરાક શ્વસન પથમાં નહીં ચડતો એટલે બધો સ્ટોર જ થઈ જાય. આમ જો થાઇરોઇડ અંતઃસ્ત્રાવ ઓછા છે તેનું બ્રેકડાઉન થવાની જગ્યાએ એનર્જી મળવાની જગ્યાએ બધું સ્ટોર થાય. તમે ખાઓ છો ખરા, વાત સાચી, પણ એ બંધ નહીં થતું. કારણ કે જો તમારે ઘેર ચૂલો હોય અને તમે બળતણ લાવી દો પણ બળતણ બાળો નહીં તો બળતણ વધી જાય, વપરાય વગરનું વધી જશે, લાકડા થઈ જશે. પણ ચૂલામાં તો તમે બાળવા નાખતા જ નહીં. એવું જ આપણા શરીરમાં તમે ખાઓ પણ એ વપરાય નહીં, દહન ના થાય તો ઉર્જા ના મળે. ભાઈ ગમે એટલું બળતણ ભેગું કરો તમે બાળો નહીં તો ઉર્જા ક્યાંથી મળશે? એવું જ આપણા શરીરમાં કે થાઇરોઇડનો અંતઃસ્ત્રાવ ઓછો હોય તો એ દહન ના થાય તો ઉર્જા ઓછી મળે. અને એનાથી ઊંધું કે હાઇપરથાઇરોઇડિઝમ હોય શું થાય? એવો લક્ષણો કે તમારે હાઇપરથાઇરોઇડિઝમ એટલે બધું બળતણ, તમે જેટલું લાકડું લાવો બળતણનું બધું ચૂલામાં નાક કરો, કોઈ રાખતા જ નહીં. તમે તો બધું ધુમાડો કરી નાખો. એવું જ અહીંયા થાય આપણા શરીરમાં. હાઇપરથાઇરોઇડિઝમ હોય એટલે તમે જેટલું ખાઓ એ બધું બળી જાય, એટલે શરીરમાં બધું બળી જાય એટલે એટીપી નું ઉત્પાદન વધી જાય. હવે આટલા બધા એટીપી હોય શરીરમાં એટલે શરીર એના પછી યુટિલાઇઝ કરે. ભાઈ આટલું બધું એટીપી વાપરો તમે, હૃદયના સ્પંદન વધાર દો, શરીરનું તાપમાન વધી જાય, જો આંખના ડોળાએ ફૂલી જાય, એટલું બધું એટીપી છે. બીજું ચયાપચયનો દર વધી જાય કેમ કે ઓલરેડી એટીપી વધારે. અને એના કારણે શું થાય? જો વજન ઘટી જાય કેમ કે તમારા શરીરમાં કોઈ ચરબી સ્વરૂપે કઈ સ્ટોર જ નહીં રહેતું. ઉલટું તમે ના ખાઓ ને તો શરીરનો કોષો બી બધા ઘસાવા માંડે, શરીરનું જે ચરબી થોડી પડી હોય એ બી ઘસાઈ જાય એટલે વજનમાં શું થઈ જાય? ઘટાડો. જો હાઇપરથાઇરોઇડિઝમ હોય એટલે હાઇપોથાઇરોઇડિઝમમાં શરીરમાં બધું પડ્યું રહે, બળે ના, દહન ના થાય, એટીપી ઓછા બને. અને હાઇપરથાઇરોઇડિઝમ બધું દહન થઈ જાય તો એટીપી વધારે બને. અને ઉલટું એટીપી વધારે બને એટલે ઉલટું વધારે નુકસાન થાય. આટલું બધું ચયાપચય દર વધી જાય, શરીર ઘસાવા માંડે તો વજન ઘટી જાય. તો મૂળ હાઇપો હોય કે હાઇપર બંને આપણે ડેમેજ કરે. કેમ કે થાઇરોઇડ અંતઃસ્ત્રાવનું મેઇન કામ બીએમઆર જાળવવાનું, મેઇન મેટાબોલિક ચયાપચયનો દર જાળવવાનું, કે કેટલું એટીપી નું ઉત્પાદન કરવું છે, કેટલું શરીરમાં સ્ટોર રાખવું એ નિયમન થાઇરોઇડ કરે. એટલે હવે તમે લિંક કરી શકશો. જુઓ તમે હવે તમે હાઇપોથાઇરોઇડિઝમની અસરો જોઈ લેજો, આ હાઇપરથાઇરોઇડિઝમની અસર જુઓ એટલે તમને હવે સમજાશે આખી વાત. ચલો બીજું, હવે બીજા કઈ કામ છે એ તમારે યાદ જ રાખવાના છે. બીજું કામ છે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નું સંતુલન જાળવે. જો આ કામ કોના જેવું થયું? પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ નું સંતુલન શેમાં આવ્યું? તો એક એડીએચ માં આવ્યું, બીજું આલ્ડોસ્ટેરોન માં આવ્યું હતું અને ત્રીજું અહીંયા આવ્યું. એ બધું યાદ રાખવાનું તમારે. તો પાણી ઇલેક્ટ્રોલાઇટ્સ નું સંતુલન. ત્રીજું આનું કામ છે રક્તકણ નિર્માણને સપોર્ટ કરે. જો આ બી યાદ રાખજો. જો રક્તકણ નિર્માણને આધાર આપવા માટે આમાં કયા કયા રક્તકણ નિર્માણમાં? તો એક તો થાઇરોઇડ આવ્યું, બીજું ગ્લુકોકોર્ટિકોઇડ આવ્યું અને ત્રીજું એરિથ્રોપોએસિસ આવ્યું, પેલો એરિથ્રોપોઇટિન અંતઃસ્ત્રાવ મૂત્રપિંડ વાળો. તો 3 અંતઃસ્ત્રાવ રક્તકણ નિર્માણમાં આવ્યા. અને ચોથું આની અંદર આવી ગયું બીએમઆર માં. આ જે ચોથું કામ હોય ને એ બીએમઆર માં આવી ગયું. કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન નું ચયાપચય એ આની અંદર આવી ગયું, બીએમઆર માં જ આવી ગયું એમ. તો આટલી વસ્તુ આપણે બી ક્લાસમાં બાકી હતી એટલે તમે નોટ ડાઉન કરી દેજો. આટલું આપણે સમજવાનું હતું. બરાબર? ઓકે, તો અહીંયા સુધી રાખીએ.